છીએ. ચલો ક્વેશ્ચન નંબર 1, કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા, હિન્દ સચિવ અને વાઇસરોય તથા 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું? સાહેબ, જે બ્રિટિશરો ભારત દેશમાં આવેલા હતા માત્ર ને માત્ર વેપાર કરવાના હેતુથી, આ જર્નીની શરૂઆત થઈ છે કે ઈસવીસન 1600માં એક કંપનીની સ્થાપના થાય છે. જે ત્યાંના વેપારીઓ છે, બ્રિટિશના વેપારીઓ છે, પોતાની એક સંઘ બનાવે છે, એક મંડળી જેવું બનાવે છે અને પોતે ડિસાઈડ કરે છે કે ભાઈ એક આપણે કંપની બનાવી, પણ ત્યાં કંપની જે છે એ તાજના રેગ્યુલેશન વગર અને તાજની હા વગર બની શકે નહીં. એટલે એ લોકો આખો પ્રસ્તાવ તૈયાર કરે છે અને એ પ્રસ્તાવ જે છે એ પ્રસ્તાવમાં નામ આપે છે કે અમે કંપની બનાવવા માંગીએ છીએ પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે, બરાબર? તો એ વેપારનો પરવાનો તમે અમને આપો. અને આ વેપારનો પરવાનો જે છે રાણી એલિઝાબેથ પાસે માંગવા જાય છે. એ સમયે નામ રાખે છે મર્ચન્ટ એડવેન્ચર, બરાબર? પણ રાણી એલિઝાબેથને આમ નામ જે છે ગમતું નથી, એટલે નામ રાખે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ઈસવીસન 1600માં આ કંપની જે છે સ્થપાય છે. 1608 1612માં ભારત આવે છે. ભારત આવી અને વેપારનો પરવાનો લે છે, કારણ કે ત્યાંથી પરવાનો મળી ગયો, હવે ભારતમાંથી પણ પરવાનો મળવો જોઈએ. અને ભારતમાંથી પરવાનો લઈ અને પછી અહીંયા કંપનીની પહેલી વેપારી કોઠી સુરતમાં સ્થાપના થાય છે. ભારત દેશમાં વેપાર કરવાના હેતુથી આવેલી એક કંપની ધીમે ધીમે જે છે એ અહીંયાની પરિસ્થિતિ જોવે છે અને અહીંયાની પરિસ્થિતિ જોઈને એમને એવું લાગે છે કે ખરેખર જે છે એ અહીંયા માત્ર ને માત્ર વેપાર કરવો જોઈએ તો નહીં. ધીમે ધીમે અંગ્રેજો જે છે એ વેપારની સાથે સાથે રાજકીય બાબતોમાં પણ ઘૂસે છે અને રાજકીય બાબતોમાં ઘૂસતા એક સમય એવો આવી જાય છે કે અંગ્રેજો જે છે એ ભારતમાં માત્ર ને માત્ર શું નથી કરતા, તો કે માત્ર ને માત્ર વેપાર નથી કરતા, એની સાથે સાથે અંગ્રેજો જે છે એ અહીંયા આવી અને પોતાનું શાસન સ્થાપિત કરે છે. એટલે કે એક બાજુ જે છે કંપની પોતાના વેપારિક કાર્ય કરે છે અને એક બાજુ પોતાના રાજકીય કાર્ય કરે છે અને ધીમે ધીમે જે છે એ કાયદાને ઢળવાની ટ્રાય કરે છે. પણ એક સમયે કંપની ફડચામાં જાય છે અને આ કંપની જે છે ફડચામાં જતા, યાદ રાખજો, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના જે ઓનર હતા, એટલે કે એમના જે મહત્વના વ્યક્તિઓ હતા, આખું બોર્ડ ઓફ ડિરેક્ટરનું ગ્રુપ હતું, એ એક લોન માટેનો પ્રસ્તાવ મૂકે છે બ્રિટિશમાં. અને લોન માટેનો પ્રસ્તાવ મૂકે છે એટલે સંસદમાં એક કમિટી બેસે છે અને કમિટી એવું કહે છે કે ભાઈ હવે આ કંપની ઉપર જે છે એક પ્રકારનું આપણે એવું કહીએ ને કે કંઈક જે છે નાનકડું એવું આપણે એક્ટ બનાવવા જોઈએ, કંઈક નાનકડો એવો પ્રતિબંધ લાદવો જોઈએ, કારણ કે કંપની પ્રોપર કામ કરતી નથી, કંપનીના કર્મચારીઓ પ્રોપર કામ કરતા નથી. આવી રીતે એના ઉપર થોડો ઘણો જે છે એ પ્રતિબંધ મૂકવા માટે, થોડુંક શાસન વ્યવસ્થિત ચલાવવા માટે બ્રિટિશ તાજ જે છે એટલે કે બ્રિટિશ તાજ તરફથી અલગ અલગ એક્ટ પારિત કરવામાં આવે છે જે બ્રિટિશના લોકો માટે હોય છે, એટલે કે જે અહીંયા કર્મચારીઓ કામ કરે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એના માટે, બરાબર? અને અલગ અલગ એક્ટ આવે છે. અલગ અલગ એક્ટમાં એક સમય એવો આવે છે જ્યારે બે સંસ્થા બને છે, બોર્ડ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ, બરાબર? એક જે છે શું કરે છે તો કે વેપારિક કાર્ય જોવે છે, એક રાજકીય કાર્ય જોવે છે. હવે થાય છે એવું કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, અને આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાહેબ એટલું મોટું ઘમાસાન યુદ્ધ થાય છે કે સંસદ સુધી એના છાંટા ઉડે છે અને સંસદ હચમચી જાય છે કે ભાઈ હવે ભારત લાગતું નથી આપણા હાથમાં રહે. જો આને આપણા હાથમાં રાખવું હોય તો ત્યાં ગુડ ગવર્નન્સ આપવી પડશે. અને ગુડ ગવર્નન્સ માટે એ લોકો આ પહેલા નંબરનું પગલું લે છે. ભારતના ગવર્નર જનરલ જે હતા એ ભારતના ગવર્નર જનરલ બને છે હવે વાઇસરોય, અને એના બદલે બીજું એક પદ પણ આવે છે વાઇસરોયની સાથે સાથે, સેક્રેટરી ઓફ ઇન્ડિયા, હિન્દ સચિવ, બરાબર? એટલે કે હિન્દ સચિવ બનાવે છે કે જે બ્રિટિશ સંસદના વ્યક્તિ હોય, બરાબર? બ્રિટિશ સંસદના વ્યક્તિ હોય. આવી રીતે સૌથી પહેલા મોટે પાયે પરિવર્તન આવે છે અને 15 સભ્યોની એક ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવે છે. આ કયા એક્ટથી કરવામાં આવે છે તો કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયો અને એના પછી ભારત શાસન અધિનિયમ, કે હવેથી આ કંપની જે છે એ આખી કંપનીનું શાસન બ્રિટિશ તાજના હાથમાં હશે. એટલે કે હવે આવે છે બ્રિટિશ તાજનું શાસન, રાઈટ? તો ભારત શાસન અધિનિયમ 1858માં આ કામ કરવામાં આવે છે, બરાબર? જે ભારતના ગવર્નર જનરલ છે એ ભારતના ગવર્નર જનરલને હવે કહેવામાં આવશે, બરાબર? પહેલા 3 ગવર્નરો બનાવેલા, રાઈટ? યસ, પહેલા 3 ગવર્નરો બનાવેલા, બોમ્બે, મદ્રાસ અને બોમ્બે, મદ્રાસ ને બંગાળ. પછી એમાંથી બંગાળનો ગવર્નર જનરલ બનાવ્યો, બંગાળના ગવર્નર જનરલમાંથી ભારતના ગવર્નર જનરલ બનાવ્યા, ભારતના ગવર્નર જનરલમાંથી બન્યા વાઇસરોય. તો સૌથી પહેલા વાઇસરોય બને છે લોર્ડ કેનિંગ, બરાબર? અને પછી સેક્રેટરી ઓફ ઇન્ડિયા, હિન્દ સચિવ બને છે, બરાબર? આ લોકો ક્યાંના હોય છે તો કે આ લોકો બ્રિટનની સંસદમાં બેઠા હોય છે. બ્રિટનની સંસદમાં બેસી અને ત્યાંથી જે છે વાઇસરોયને અલગ પ્રકારના યસ, ગુડ આફ્ટરનૂન, મોસ્ટ વેલકમ, બરાબર? ત્યાંથી અહીંયા આવીને જે છે ત્યાં જ રહી અને અલગ સૂચનો વાઇસરોયને મોકલશે, રાઈટ? તો આવી રીતે જે છે એક રાજ્ય સચિવ બનાવવામાં આવે છે અને એ પહેલા રાજ્ય સચિવ બનશે લોર્ડ સ્ટેનલી. બંને નામ યાદ રાખજો. અને એમને મદદ કરવા માટે આપણે 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરે છે કે જે ભારતના લોકોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશે.